નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। રાજ્યના 38 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। ભરૂચમાં 4 ઇંચ, રાજુલા અને જેસરમાં 3.5 ઇંચ વરસાદ, અમરેલીના જાફરાબાદમાં 4.5 ઇંચ વરસાદ થયો છે અને 8 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 8 કલાકની જો વાત કરીએ તો 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 38 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો છે। ભરૂચમાં સૌથી વધારે 4 ઇંચ, રાજુલા જેસરમાં 3.5 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યના બંદરો પર લાગ્યા છે સિગ્નલ। બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં જામનગર અને પોરબંદરના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। જાફરાબાદ અને દહેજ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યના વિવિધ બંદર પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના બંદરો પર સિગ્નલ લગાવાયા છે। 3 નંબરના સિગ્નલ લગાવાયા છે, જેમાં જામનગર પોરબંદરના તમામ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। તો જાફરાબાદ દહેજ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। જામનગરની વાત કરીએ। જામનગરમાં ભારે વરસાદ બાદ તકેદારી રાખવામાં આવી રહી છે। નવા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। દરિયાઈ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે ભારે વરસાદને પગલે જળસ્તર વધી શકે છે અને ભરતી ઓટ આવે ત્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રએ દરિયાની નજીક અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે નવા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદની આગાહી છે। તો બીજી તરફ દરિયાકાંઠે પવન સાથે ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું। ભરૂચ અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। સાર્વત્રિક વરસાદને કારણે ગુજરાતમાં હવે માત્ર 3% વરસાદની ઘટ રહી ગઈ છે। अभी एक वेल मार्क लो प्रेशर एरिया साउथ गुजरात एंड एडजॉइनिंग गल्फ ऑफ खंबात का ऊपर पड़ा है। उसका मूवमेंट मोस्टली वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा और अगले 24 आवर्स में गुजरात स्टेट को वाइड स्प्रेड रेन रहेगा। हल्की से मध्यम बारिश तो रहेगा ही रहेगा, उसका साथ हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी आइसोलेटेड हेवी रेनफॉल रहेगा साउथ गुजरात में, सौराष्ट्र में, कोस्टल सौराष्ट्र, इवन इंटीरियर सौराष्ट्र में भी हेवी टू वेरी हेवी रेन होने का संभावना है। एंड वो सिस्टम जो है वो अगले 24 आवर्स में वो नॉर्थ ईस्ट अरबियन सी में मिल जाएगा और फर्दर इंटेंसिफाई होके डिप्रेशन बनने का संभावना है। मतलब परसों सुबह तक साइक्लोन बनने का संभावना है, लेकिन उसका मूवमेंट मोस्टली वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा अवे फ्रॉम गुजरात कोस्ट। गुजरात को खतरा नहीं होगा, लेकिन कोस्टल एरिया ऑफ गुजरात इन नॉर्थ ईस्ट अरबियन सी में विंड स्ट्रांग रहेगा। डे 1 यानी आज से लेके कल सुबह तक 50 to 60 किलोमीटर पर आवर, गस्टिंग टू 70 किलोमीटर पर आवर रहेगा। और कल से परसों तक लेके डे 2 में रहेगा 80 to 90 किलोमीटर पर आवर, गस्टिंग टू 100 किलोमीटर पर आवर। एंड डे 3 में नॉर्थ अरबियन सी में रहेगा 95 to 105 किलोमीटर पर आवर, गस्टिंग टू 150 किलोमीटर पर आवर। लेकिन गुजरात कोस्ट में रहेगा 50 to 60 किलोमीटर पर आवर, गस्टिंग टू 70 किलोमीटर पर आवर। अगले 2 दिन के लिए भारी बारिश रहेगा, भारी से अति भारी बारिश रहेगा। लेकिन डे 1 आज के लिए, आज से कल 24 आवर्स के लिए एक्सट्रीमली हेवी रेन रहेगा। मोस्टली एक्सट्रीमली हेवी रेन रहेगा आपका
भरूच, आणंद, भावनगर, अमरेली में। लेकिन गिर सोमनाथ, जूनागढ़, राजकोट, ये सारे में हेवी टू वेरी हेवी रेन रहेगा। मोस्टली फ्यू प्लेसेस में हेवी टू वेरी हेवी रहेगा। आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी जो रहेगा भावनगर, अमरेली, आणंद और भरूच में होने का संभावना है। अहमदाबाद में सिटी एरिया में लाइट टू मॉडरेट रेन हो सकता है, फ्यू स्पेल्स ऑफ लाइट टू मॉडरेट एरिया। लेकिन साउथ अहमदाबाद में हेवी से वेरी हेवी रेन हो सकता है, जैसे साणंद वगैरह साउथ अहमदाबाद, आधा पार्ट ऑफ अहमदाबाद में हेवी टू वेरी हेवी होने का संभावना है। लेकिन नॉर्दर्न पार्ट ऑफ अहमदाबाद में मॉडरेट रेन मोस्टली रहेगा। આગળ વાત ભરૂચની. ભરૂચમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભરૂચમાં પૂર્જા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો આવી રહી છે. ભરૂચનું મુખ્ય બજાર વિસ્તાર જે ગણાય છે લોકોથી અને વાહનોની અવરજવરથી ભરપૂર, પરંતુ અહીંયા પાણી અત્યારે ભરપૂર દેખાઈ રહ્યું છે. આ તસવીરો જુઓ. લોકોની દુકાનોની આસપાસ પાણી ભરાઈ ગયા છે, મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે અને જાહેર રસ્તાઓ જે છે એ નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચમાં કસક વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, જ્યારે ફુરજા વિસ્તારમાં પણ ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વેપારીઓને અને સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તો ભરૂચમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ભરૂચ પાણી પાણી થઈ ગયું છે. રસ્તા ઉપર નદીઓ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા કસક અને પૂર્જા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જાહેર રસ્તાઓમાં પણ પાણી ભરાયેલા છે, જેના કારણે રસ્તાઓ વાહન ચાલકોને દેખાઈ જ નથી રહ્યા. તો ભરૂચના અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ ખેતીવાડી કચેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સેવા સદનની બાજુમાં આવેલ ખેતીવાડી કચેરી પાણીમાં ગરકાવ થવાની સાથે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર મોટી અસર થઈ રહી છે. વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એસે મોટરથી કોર્ટને જોડતો માર્ગ પણ પાણીના ઘૂંટણસમાં પાણીને લીધે અનેક વાહન ચાલકોના વાહનો અહીંયા બંધ થઈ રહ્યા છે, ખોટવાઈ રહ્યા છે. તો ભરૂચમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ બાદની જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ. આ તસવીરો જુઓ. ભારે વરસાદને કારણે ભરૂચ પાણી પાણી થઈ ગયું છે અને રસ્તાઓ પર નદીઓ જેવો માહોલ છે. નીચાણવાળો આ વિસ્તાર છે, જે કસક વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે અહીંયા લોકોને અવરજવરમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો નોકરિયાત વર્ગ છે, ધંધાર્થીઓ છે, તેઓ સવારમાં પોતાના ધંધે અથવા કામ અર્થે બહાર નીકળ્યા ત્યારે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી. વાહનો જે છે એ અડધા પાણીમાં ડૂબી જાય એ પ્રકારનું પાણી જાહેર માર્ગો પર જોવા મળી રહ્યું છે. તો ભરૂચની આમલા ખાડી ઓવરફ્લો થઈ છે. અંકલેશ્વરના પીરામણ ગામ નજીકથી પસાર થતી આ ખાડી ઓવરફ્લો થઈ છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો છે આમલા ખાડી ભરૂચના. અંકલેશ્વરના પીરામણ ગામ નજીકથી પસાર થાય છે આ ખાડી, જે ઓવરફ્લો થઈ છે. નેશનલ હાઈવે પરથી પીરામણ ગામને જોડતા પુલ પરથી વરસાદી પાણી ફરી વળ્યું. માર્ગ બંધ થતા વાહન ચાલકો પણ અટવાયા. તો વડોદરાના ડભોઈ તાલુકાની ઢાઢર નદી સતત ત્રીજી વખત ગાંડીતુર બની છે. તાલુકાના 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સતત ત્રીજી વાર નદી ગાંડીતુર બની છે, જેના કારણે બંબોજ, નારણપુરા, કબીરપુરા અને દંગીવાડા, વીરપુરા સહિતના જે ગામો છે એ સંપર્ક વિહોણા બન્યા છે. આ તસવીરો જુઓ. ગામની અંદર આખા ગામ બેટમાં ફેરવાઈ ગયા હોય એ પ્રકારની આ તસવીરો દેખાઈ રહી છે. નદીમાં તણાઈ આવતા મગરને પગલે હવે ગ્રામજનોમાં મગરનો પણ ભય જોવા મળી રહ્યો છે. સાથોસાથ ખેતીનો પણ સોથ વળી ગયો છે. મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઢાઢર નદીમાં પાણી ઉપરવાસમાં વરસાદ પડવાથી પાણી આવવાથી અહીંયા આગળ અમારે અવર જવર બંધ થઈ જાય છે. ખેતરોમાં અવર જવર બંધ થઈ જાય છે. ડભોઈ જે અમારું કંઈક પ્રાથમિક ધોરણે કંઈક ઘરનું સીધું સામાન લેવા જવા માટે રસ્તા બંધ થઈ જાય છે. ઘણા અધિકારીઓને ઘણી વાર વર્ષે અમે કરીએ છીએ. આ વર્ષ પૂરતું નહીં કે હા થઈ જશે.
તો વડોદરાના આજવા સરોવરની સપાટીમાં પણ વધારો થયો છે। આ તસવીરો આજવા સરોવરની છે, જ્યાં સપાટી વધી રહી છે। ઉપરવાસમાંથી વરસાદને કારણે પાણીની આવક અહીંયા આવી રહી છે અને આજવાની સપાટી ધીરે ધીરે વધતી જઈ રહી છે। આજવાની સપાટી 211 ફૂટ પર પહોંચી ગઈ છે। આજવાની સપાટીમાં વધારો થતા પાણીનું સંકટ ટળી ગયું છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતા મોટા ભાગના ડેમમાં ધસમસતા પાણી આવ્યા। નર્મદાના કરજણ ડેમના 9 દરવાજા ખુલાતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તો કરજણ ડેમમાંથી પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે વહી રહી છે। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન ભાદર 1 અને ભાદર 2 ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। ગોંડલનો વેરી ડેમ પણ ઓવરફ્લો થયો છે અને ગોંડલની ગોંડલી નદી અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે। ઉપલેટાનો મોજ ડેમ સિઝનમાં બીજી વખત છલકાયો છે। ઉપરવાસમાં પાણીની આવકને પગલે મોજ ડેમના 17 દરવાજા 4 ફૂટ ખોલાયા છે અને નદી કાંઠાના જે ગામો છે તે તમામને એલર્ટ કરી દેવાયા છે। તો વડિયાનો સુરવો ડેમ પણ છલકાયો છે। વડિયા અને ઉપરવાસમાં વરસાદને પગલે સુરવો ડેમમાં પાણીની આવક સતત વધતી રહી છે। સુરવો ડેમના 3 દરવાજા ખોલાતા વડિયા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તો ભાવનગરના પાલીતાણાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આ શેત્રુંજી ડેમના દ્રશ્યો છે, જે ફરી એકવાર ઓવરફ્લો થયો છે। આ ડેમ ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15,340 ક્યુસેક પાણીની જાવક છે। ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક શરૂ થતા ડેમ ફરી એકવાર છલકાયો છે। આવક વધવાથી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો હવે વાત રાજકોટના જેતપુરના દ્રશ્યો આપણે બતાવીએ। જેતપુરના ભાદર 1 ડેમના આ દ્રશ્યો છે। ભાદર 1 ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે। ભાદર 1 ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે। 57,400 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે 57,400 ક્યુસેક જાવક પણ છે। ભાદર ડેમની નીચે આવતા 22 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા સહિત તાલુકાના ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની ચેતવણી અપાઈ છે। રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના 23 થી 24 લાખ લોકોને આ ડેમ પાણી પૂરું પાડે છે। થઈ રહ્યો છે ત્યારે 29 દરવાજા છે એ સપોર્ટ 70 ફૂટના હાઈટે ખોલેલ છે। તો જેમાંથી 63,600 ક્યુસેકની આવક હોય અને 63,600 ક્યુસેકની જાવક છે એ અત્યારે શરૂ છે। અને પીવાની વાત કરીએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેતપુર નવાગઢ નગરપાલિકા તેમજ ખોડલધામ અને વીરપુર અલગ અલગ ગ્રામજ્યોત યોજનાઓ દ્વારા પીવા માટેનું પાણી છે એ ભાદર 1 જળાશયમાંથી ઉપાડ કરવામાં આવે છે। તો વાત હવે નર્મદાની। નર્મદા જિલ્લામાં પણ સતત 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે કરજણ જળાશયમાં પાણીની સારી આવક થઈ રહી છે। કરજણ બંધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારા સહિત જિલ્લાના 5 તાલુકામાં સારો વરસાદ છે, જેના પગલે કરજણ ડેમમાં પાણીની આવક થતા ડેમના 9 દરવાજા ખોલાયા છે। મોટા પ્રમાણમાં પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે જ કરજણ નદી સિઝનમાં પહેલી વખત 2 કાંઠે વહેતા રાજપીપળાના કરજણ ઓવારે રાજપીપળાની પ્રજા આ ધસમસતા પાણીને જોવા ઉમટી રહી છે। આટલી મોટી પાણીની આવક થતા હાલમાં જ કરજણ નદી પર બનાવવામાં આવેલ નવા બ્રિજના પિલ્લરોને નુકસાન થતા હાલ આ બ્રિજ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે। સાથે જ કરજણ નદી કિનારાના 7 ગામો ભદામ, હજરપરા, બ્રેક બાદ આગળ વાત ભાવનગરની। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઘોઘા તાલુકાના
કુકડ અને આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ થયો, જેમાં અલંગ, સોસિયા, નવાગામ, ગરીપરા, કંટાળા, ગોરિયાળી, ઓદરકા, વાવડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના પગલે ખેતીના કપાસ, સિંગ, બાજરી અને ડુંગળી સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે. પાક નુકસાનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો કુકડ, પાડિયાળી તેમજ કુકડ, તણસા આ બંને રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના પગલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ભાવનગરમાં વરસાદ વચ્ચે મકાન પણ ધરાશાયી થયાના અહેવાલ પણ આવી રહ્યા છે. ભાવનગરના પહેલા આ ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં ખેતીના પાકને નુકસાન થયું છે. તો બીજી તસવીર આપ જોઈ રહ્યા છો, જેમાં વરસાદની વચ્ચે એક મકાન ધરાશાયી થઈ ગયું. વરતેજમાં 2 માળનું મકાન ધરાશાયી થયું. સભ્યો ઘરની બહાર આવી જતા જાનહાનિ ટળી ગઈ. ભાવનગરના ખારગેટ વિસ્તારમાં આ મકાન ધરાશાયી થયું. ખારેઘાટમાં બનેલી ઘટનામાં એક વ્યક્તિ ઘવાયો છે. તો ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ અમારી સાથે જોડાયા છે. નીતિન, હાલ વરસાદની ભાવનગરમાં સ્થિતિ કેવી દેખાઈ રહી છે અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ તાલુકાઓમાં, અને જે મકાન ધરાશાયી થયું છે વર્તેજમાં, તેમાં હાલ શું અપડેટ છે? પંકજ, ઓવરઓલ વાત કરીએ તો થોડા સમયથી વરસાદે અત્યારે વિરામ લીધો છે, પરંતુ જે વાતાવરણ છે તે સમગ્ર વાતાવરણ હજી વરસાદી માહોલમાં બંધાયેલું વાતાવરણ છે સમગ્ર શહેર સહિત જિલ્લાઓના પંથકમાં. હજી ઓવરઓલ વાત કરીએ તો પંથકમાં ઘણા વિસ્તારોમાં હજી ધીમી ધારે વરસાદ શરૂ છે, ત્યારે ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં મકાન ધરાશયો થયા છે તેવી વિગતો સામે આવી છે. ઓવરઓલ વર્તેજનું જે ગ્રામ પંચાયતનું મકાન છે તે દુનવાણી મકાન છે તે ધરાશયી થયું છે, ત્યારે એક શહેરનું મકાન ભાવનગર શહેરનું છે તે પણ ધરાશયી થયું છે. ઓવરઓલ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જે ખેડૂતો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે. ઘોઘા પંથકના જે ગામડાઓ છે તે આવરિત વરસાદને કારણે તમામ જે ખેતીના પાકો છે તે નિષ્ફળ જવાના પૂરા પ્રયાસો છે, અને ઘણા ગામો છે જે કુકર સહિતના પાળિયાના ગામો છે ત્યાં પાણી ફરી વળતા જે સંપર્ક વિહોણા ગામ થયા છે, અને હાલ હજી પાણીની આવક ચાલુ છે. ઓવરઓલ બીજી તરફ વાત કરીએ ભાવનગર શહેરની, તો ભાવનગર શહેરમાં જે બો તળાવ છે તે અત્યારે ફલક સપાટી એટલે કે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, ઓવરફ્લો થઈ ગયો કહેવાય. અને આ જે બોર તળાવનું પાણીની આવકનો સ્ત્રોત છે મુખ્ય તે ભીખડા કેનાલ છે, અને ઉપરના જે વિસ્તારો છે ડુંગરાળ વિસ્તાર, માળનાથના વિસ્તારો, ત્યાં જે વરસાદ પડતો હોય છે તે પાણી બોર તળાવમાં આવતું હોય છે. એટલે ઓવરઓલ જે વરસાદ છે તેને લઈને ભાવનગરના જે જળાશયો છે તે ઓવરઓલ સંપૂર્ણપણે 100% છે તે ભરાઈ ગયેલી સ્થિતિમાં છે, અને ભાવનગર માટે આવનાર વર્ષ માટે પીવાના પાણીનો પ્રશ્ન છે તે રહેશે નહીં. જી નીતિન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભાવનગર જિલ્લામાં લગભગ સાર્વત્રિક વરસાદ છે, જો કે અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ સવારથી વરસાદી માહોલ અહીંયા છવાયેલો રહ્યો. હવે હાલના દિવસોમાં સતત વરસાદ ભાવનગરમાં જે પડી રહ્યો છે, જેના પગલે કુંભારવાડામાં રેલવે ફાટક ગરનાળામાં પાણી ભરાઈ જાય છે. આ તસવીરો જુઓ, અહીંયા પાણી ભરાઈ જતા હોય છે, અને થોડા વરસાદથી જ અહીંયાનું નાળું ભરાઈ જાય છે, જેથી લોકોને અહીંયા પારાવાર મુશ્કેલી પડે છે. વાહન ચાલકોને ટ્રાફિક જામને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના પગલે તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી, કોઈ જ નિકાલ હજુ સુધી કરાતો નથી. રામ માલી સરકારી નોકરીના સપના જોતા હતા. તેઓ તેમના પરિવાર અને સમાજમાં દાખલો બેસાડવા માંગતા હતા, પરંતુ તેમની ગરીબી તેમના સપનાઓ વચ્ચે આવી ગઈ, અને તેમણે સાફ સફાઈનું કામ શરૂ કર્યું, જે ત્યાંના આસપાસના લોકો કરતા હતા. તેઓ એકલતા અને નિરાશા અનુભવતા હતા. આની વચ્ચે તેમને હાર્પિક વર્લ્ડ ટોયલેટ કોલેજ ઓફ HWTC ને જાણવાનો મોકો મળ્યો, અને આવું જ ઘણું બધું હતું જે આ બધાની વચ્ચે રામને સમજવાનો મોકો મળ્યો. જેમ કે 2013નું મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ. આ કાયદો વાસ્તવમાં મેન્યુઅલ સફાઈ કામદારો તરીકે રોજગાર પર પ્રતિબંધ મૂકે છે.
હવે તેઓ તેમના અધિકાર વિશે સરખી રીતે જાણે છે અને સ્વચ્છતાના કામની સાથે સાથે નાળાઓની સફાઈની કામગીરીમાં આધુનિક ટેકનોલોજી અને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જાણે છે. તેઓનું માનવું છે કે હવે સમાજમાં ઇજ્જતથી રહેવું તેમના માટે સંભવ છે અને આ સાથે જ સમાજની મદદથી તેઓ ઉદ્યોગ સાહસિક પણ બની શકે છે. આજે રામ પુણેમાં સ્વયં સહાયતા સમૂહ અને સ્વચ્છતા મિત્રના જનરલ સેક્રેટરી છે. હવે તેઓ સરકારી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. मैं सोलापुर से हूँ और वहाँ पे बारिश कम होने की वजह से ज़्यादा अकाल पड़ता है और अकाल पड़ने की वजह से फाइनेंशियल कंडीशन सोच पाना बहुत मुश्किल है, स्ट्रॉन्ग नहीं है. और इसके लिए मैं पूना सिटी में काम के लिए आया था. एज ए सैनिटाइजेशन वर्कर काम शुरू किया. ट्रेनिंग लेने के पहले काम ढूंढने के लिए हमें नाके पे खड़ा रहना पड़ता था और नाके पे खड़े रहने के बाद में काम ढूंढना पड़ता. काम मिलेगा कि नहीं इसकी गारंटी नहीं थी. लेकिन जैसे ही हमने वर्ल्ड टॉयलेट के बारे में पता चला उसके बाद में ट्रेनिंग लेने के बाद में एक प्रोफेशनली एज काम करने लगे. पहले हम हाथ से काम करते थे और आज जो काम करने का तरीका है वो बदल गया है. पीपी किट विथ मशीन जो काम करने के लिए पहले घंटों लगता था अभी वो कम समय में हो जाता है और उसके लिए हमें एक काम करके दूसरा काम करने के लिए जा सकते हैं. एक ही दिन में 2-3 काम एज अ पॉसिबल हो सकते हैं. मेरे को वर्ल्ड टॉयलेट कॉलेज से कॉम्पिटिटिव एग्ज़ाम की प्रेरणा मिली और कॉम्पिटिटिव एग्ज़ाम करके मैं कुछ तो बनना चाहता हूँ और बनने के बाद एज अ सैनिटाइजेशन वर्कर मैं खुद पता है मेरे को कि क्या क्या दिक्कतें आती है, उनको क्या क्राइसिस है, प्रॉब्लम है, तो उनके लिए कुछ करना चाहता हूँ. ये बहुत सारे मेरे भविष्य में सपने हैं कि उनके लिए मैं कुछ कर सकूँ और खुद भी कुछ बन सकूँ. ભારતમાં કોરોનાને ડામવા માટે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રસીકરણ અભિયાનને વેગ મળે એ માટે દેશમાં જોરશોરથી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારનું પૂરું ધ્યાન જલ્દીથી જલ્દી 100% રસીકરણના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનું છે અને આ જ કારણથી સરકારે નક્કી કર્યું છે કે જે લોકો શારીરિક રીતે રસીકરણ કેન્દ્ર સુધી આવવામાં અસક્ષમ છે એવા લોકોને ઘરે જઈને રસી આપવામાં આવશે. कोविड-19 वैक्सीनेशन की रफ्तार बेशक भारत में रफ्तार पकड़ चुकी है. शहरों से लेकर गांव तक हर रोज लाखों करोड़ों लोगों का टीकाकरण किया जा रहा है. जो लोग कुछ महीने पहले तक टीका लेने में आनाकानी करते दिखते थे, अब वो भी दूसरों को टीका लेने की नसीहत देते दिख रहे हैं. कुल मिलाकर कहा जाए तो वैक्सीनेशन को लेकर अब लोगों की सोच बदल रही है और इसकी तस्दीक कर रही है टीका केंद्रों पर लोगों की उमड़ती भीड़. लेकिन तमाम उपलब्धियों के बावजूद शारीरिक रूप से अक्षम और दिव्यांगजनों का टीकाकरण अब भी सरकार के लिए एक चुनौती थी, जिसका आखिरकार केंद्र सरकार ने स्थायी समाधान कर दिया है. जिसके मद्देनजर ऐसे लोग जो शारीरिक मजबूरियों के चलते टीका केंद्र तक आने में सक्षम नहीं हैं, स्वास्थ्य विभाग की टीम उन्हें घर जाकर वैक्सीन का डोज देगी. हमने एसडीएम मैडम और कलेक्टर सर के निर्देशानुसार जो है उनको घर घर जा करके वैक्सीन लगाएंगे करके भी हमारा 7 दल बना हुआ है नगर पालिका में. भारत की विशाल जनसंख्या को देखते हुए दुनिया के इस सबसे बड़े टीकाकरण अभियान को आगे बढ़ाना किसी चुनौती से कम नहीं था. लेकिन केंद्र सरकार की इच्छा शक्ति और स्वास्थ्य विभाग के कर्मियों ने सेवा भावना और जीवटता की बदौलत इस अभियान को न सिर्फ आगे बढ़ाया बल्कि रिकॉर्ड स्तर तक पहुंचाया भी है, जिसकी बदौलत आज देश भर में वैक्सीनेशन का आंकड़ा 83 करोड़ के पार हो चुका है. इस राह में जो थोड़ी बहुत मुश्किलें आ रही हैं, सरकार एक एक करके उसका समाधान ढूंढ रही है. दिव्यांगों के लिए
डोर टू डोर वैक्सीनेशन का फैसला भी उन्हीं में से एक है। इसमें आंगनबाड़ी कार्यकर्ता और एनएम, नगर पालिका के कर्मचारी और शिक्षा विभाग के शिक्षक भी हैं। जाहिर है केंद्र सरकार देश में 100% वैक्सीनेशन को लेकर बेहद गंभीर है। यही वजह है कि चुनौती चाहे जैसी हो, सरकार हर मुसीबत का स्थायी हल लेकर आती है। उम्मीद है अगर वैक्सीनेशन की यही रफ्तार कायम रही तो भारत में कोरोना बीते वक्त की बात हो जाएगी। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।